હેલો, હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સરસ મજાની કાઠિયાવાડી રેસીપી શેર કરવાની છે. આજે આપણે કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનાવશું. તો ચાલો આપણે જોઈએ તેની રેસીપી. કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં છે ને 12 થી 13 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે. હવે આપણે આને સારી રીતે ધોઈ અને કટ કરી લેશું. અમે ટમેટાને કટ કરી લીધા છે. હવે છે ને મેં અહીંયા જુઓ એક પેનમાં તેલ લઈ લીધું છે. તેલ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું. જો આપણું તેલ થઈ ગયું છે, હવે આપણે આમાં રાઈ એડ કરશું. પછી રાઈ તતડી જાય પછી હિંગ એડ કરશું. પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણા ટમેટા હવે છે ને આપણે આમાં બધા મસાલા કરી લેશું. જરૂર મુજબનું સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું. પછી મરચાંનો પાવડર એડ કરશું. હળદર એડ કરશું. ધાણા જીરું એડ કરશું. સારી રીતે મિક્સ કરી લેશું. થોડું સ્પાઇસી બનાવવા માટે મેં આ સૂકી લસણની ચટણી છે ને એ એડ કરું છું. અને ટમેટા છે ને થોડા ખાટા હોય છે, એટલે ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા ખાંડ એડ કરું છું 1 ચમચી જેટલી. હવે આપણે એને મિક્સ કરી લેશું. અને 5 મિનિટ સુધી છે ને આપણે એને ચડવા દેશું. હવે આપણા ટમેટા છે ને એ ચડી ગયા છે. હવે છે ને થોડું આપણે એમાં ગેસ ધીમો કરી અને થોડું પાણી એડ કરશું. પાણી એડ કરી અને 5 મિનિટ આપણે એને ઉકળવા દેશું, ચડવા દેશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે છે ને આપણે જે આ ફરસાણની સેવ આવે છે ને, ફરસાણની સેવ છે એ આપણે એડ કરી દઈશું. એડ કરી અને આપણે એને સરખું મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરી અને 5 મિનિટ જેવું આપણે એને ગેસ ઉપર રહેવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણું શાક છે ને એકદમ લચકાદાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરશું અને આપણે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી દઈશું. જો આપણું સરસ લચાકેદાર ચટાકેદાર કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક રેડી છે. હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરશું. ફ્રેન્ડ્સ, આપણું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક સર્વ થઈને રેડી થઈ ગયું છે. આ બાજરાના રોટલા સાથે, પરોઠા સાથે અને થેપલા સાથે તો બહુ જ ફાઇન લાગે છે. તમે પણ આ રીતે ઘરે અચૂક બનાવજો. અને મારી રેસીપી જો તમને ગમી હોય તો એને લાઈક કરજો અને શેર કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ અને નવા સ્વાદ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.